પડવેથી પહેલું માનું નોરતું હોજી રે. ભાવથી બે હાથ ઊંચા કરો તો પડવેથી પહેલું માનું નોરતું હોજી રે. પડવેથી પહેલું માનું નોરતું હોજી રે. હજી જોઈએ પાછળ કદાચ થાકી ગયા એમ લાગે. આજે સાક્ષાત અમારા કિયાડા અને કિયાડા પરિવારને આંગણે નવાન્ન પારણ નવરાત્રિની શરૂઆત હોય અને પહેલું નોરતું જો આટલું ભવ્ય અને દિવ્ય હોય, અહીંયા છે ને આમાં ઘણા શું થાય કે આપણે શરમ રાખીએ કે હવે શું થશે. બે હાથ ખુલ્લા મૂકીને માં અંબાને યાદ કરી લે કે હે અંબા, હવે આ જીવ તારો છે, હવે અમારે આમાં ભટકવું નથી. 9 દિવસ નહીં પણ અમને કાયમ ને માટે તું સ્વીકારી લે. આવો એ જ ભાવ સાથે પહેલું માનું નોરતું હોજી રે. ભાવ કે સાથ એવું પડવેથી પહેલું માનું નોરતું હોજી રે. પડવેથી પહેલું માનું નોરતું હોજી રે. એવા બીજા તના ઉપવાસ મોરી માં આશા પૂરા ગરબે રમે હોજી રે. બીજતણા ઉપવાસ મોરી માં આશા પૂરા ગરબે રમે રે. એવા બીજતણા ઉપવાસ મોરી માં આશા પૂરા ગરબે રમે હોજી રે. ઉપવાસ મોરી માં આશા પૂરા ગરબે રમે હોજી રે. એવું પડવેથી પહેલું માનું નોરતું હોજી રે. પડવેથી પહેલું માનું નોરતું જય અંબે. રમે ને તાળી પડે હોજી રે. ગરબે રમે ને તાળી પડે. ગરબે રમે ને તાળી પડે હોજી રે. ગરબે ભાવ કે સાથ તાળી પડે હોજી રે. એવા પડ ચડે ટોકે મોર આશા પૂરા ગરબે રમે હોજી રે. આશા પૂરા ગરબે રમે હોજી રે. ઓ આશા પૂરા ગરબે રમે હોજી રે. આશા પૂરા ગરબે રમો હોજી રે. જય માં ખોડિયા. જય માં બહુચર. જય માં બહુચર. ઝૂલે ઝૂલે છે ગબ્બરની વાત અંબા
ઝૂલે ઝૂલે છે ગબ્બર નિમાન અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બર નિમાન અંબા ઝૂલે છે એ માને ઝૂલે તે ઝૂલવાની હોશ ગની માન ઝૂલે તે ઝૂલવાની હોશ ઘણી એ ભક્તો ઝૂલાવે માડીને ખમ્મા કહી ભક્તો ઝૂલાવે માડીને ખમ્મા કહી એ ભક્તો ગાય ને માડી ખુશ થાય અંબા ઝૂલે છે ભક્તો ગાઈને અંબર ખાય અંબા ઝૂલે છે એ ઝૂલે ઝૂલે છે ગબ્બરની માર અંબા ઝૂલે છે જય માં ખોડિયાર જય માં ખોડિયાર જય માં ખોડિયાર भाव के साथ भाव के साथ भाव के साथ जय बाबू बाबाते गढ़થી ઉતર્યા મહાકાળી રે બાબા તે કડથી ઉતર્યા કાળી રે મા પરવરિયા ગુજરાત પાવાગઢવાળી રે હે માં પરવરિયા ગુજરાત પાવાગઢ વાળી રે માં બાબા તે કડથી ઉતર્યા કાળી રે સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે 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 ચાલો ધીરે
કાળી પહેલે તે ગરબે અંબે માની સર્યા, કે ગરબે અંબે માની સર્યા પહેલે તે ગરબે અંબે માની સર્યા, પહેલે તે ગરબે અંબે માની સર્યા લડી લડી ઓહો લડી 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 લાગુ માર, આજ મનો ગરબો ઘૂમતો જાય, ઘૂમતો જાય આજ માનો ગરબો ઘૂમતો જાય ઘૂમતો ઘાટા થાય, આજ મનો ગરબો ઘૂમતો એ જાય. ઘૂમતો ગમતો જાય આજ માનો ગરબો ઘૂમતો જાય જય માં ખોડાલ. અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના એ અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના. હે હાર મહી વેચવાને જ્ઞાતા મયારા રે ગોકુળ ગામના હે મયારા રે ગોકુળ ગામના. હે અમે મયારા રે ગોકુળ ગામના ગામના ગોકુળ ગામના. હલો. એ હરી બોલ હરી બોલ. મધરમાના ડેરા પાછળ કુકડે કૂક બોલે, મધરમાના ડેરા પાછળ કુકડે કૂક બોલે કુકડા તારી કુકડા તારી કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. એ કુકડા તારી બોલ મને મીઠી મીઠી લાગે મધરમાના ડેરા પાછળ કુકડે કૂક બોલે, એ મધરમાના ડેરા પાછળ કુકડે કૂક બોલે કુકડા તારી કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. એ કુકડા તારી બોલ મને મીઠી મીઠી લાગે જય માં બહુચર જય માં બહુચર જય માં બહુચર. એ હાલો એ હાલો એ હાલો. અંધારી રે રાતલડી માં નિસર્યા સરયસવા એ કોરી અંધારી રે રાતલડી માં નિસર્યા સરયસવાર લીલે ઘોડે રે કોણ ચડે મારા દલનો અસવાર ઘોડે રે કોણ ચડે મારા દલનો અસવાર. હે રાંદલ માવડી રે રણેશ ચડ્યામાં સોળ સજી
શણગાર માતર માવડી રે ગણેશ રામા સોળસજી શણગાર હે સૌવા મનનું રે સુગલનું માં આગમનની ફૂલે સૌવા મનનું રે સુગલનું માં આગમનની ફૂલે હે રમજો રમજો રે ઓરણિયું તમે રમજો માં જમરાય રમજો રમજો રે ઓરણિયું તમે રમજો માં જમરાય રમે અંબે માતા ચરણા ચોક માયેલો રમે અંબે માતા ચરણા ચોક મારેલો મારી નવ દુર્ગાઓ ગાય ઓ નવ દુર્ગાઓ ગાય મંગલ ગીત હો 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 રમે અંબે માતા ચરણા ચોક મારેલો રમે અંબે માતા ચરણા ચોક મારેલો હવે તારા નામની રે હવે તારા નામની રે અલકનારે નામની રે ધૂણી રે તકાવી મેલી હવે તારા નામની ઓની રે ધૂણી રે તકાવી મેલી હવે તારા નામની ધૂણી રે તકાવી મેલી હવે તારા નામની બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે भाव के साथ બોલ મારી અંબે જય અંબે બોલ મારી અંબે જય અંબે જય જય 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 અંબે જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય બોલ મારી અંબે જય हाय श्री खोड़ियार मात की बहुचरम में की હે जय પડવેથી પહેલું માનું નોર તું હો જીરે પડવેથી પહેલું માનું નોર તું જીરે હે પડવેથી તના ઉપવાસ બેસી જાઓ. મોરી માં આશા પૂરા ગરબે રમે હોજી હે માં ગરબે રમીને તાળી પડે હો જીરે ગરબે રમે તાળી પડે હોજી હે માં ગરબે રમીને તાળી પડે હો જીરે ગરબે રમે તાળી પડે હોજી હે એવા પડ છડે જીણા જીના મો આશા પૂરા ગરબે રમે હો જીરે પડવેથી પહેલું માનું નોર આવો 2 મિનિટ માટે આ કથાનો દોર અતિથિનું સ્વાગત રૂપે આપણે ભાઈને સોંપીએ. અંબાજીનું રૂડું પવિત્ર સ્થાન હોય અને એની અંદર ચાંચર ચોકની અંદર જેમ આપણે મન મૂકીને ગરબે ઘૂમતા હોઈએ એવો પૂજ્ય દાદાએ પવિત્ર માહોલ આજે ઝુંડાળા ગામની અંદર જ્યારે સર્જન કર્યું છે ત્યારે દાદાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. કહેવાય છે ને કે જળધર કે જગદીશ હવ કોઈ નમાવે શીશમાં અંબા આગળ આલિયા.
ગમે એ હોય સાહેબ, આ જગતની અંદર ગમે ત્યાં છેલ્લે આવવું પડે તો માના ખોળાની અંદર અને માના પાલવની અંદર જ આવવું પડે. આ મોટો માનો પાલવ છે, માની નિશ્રા છે, માની છાયા છે, માના આશીર્વાદ છે અને માની અમે ભરેલી દ્રષ્ટિ છે. પૂજ્ય દાદાએ કથાના સત્રની શુભ શરૂઆતની અંદર સ્વયંસેવકોના આદર અને સત્કારની જે વાત કરી હતી કે ઘણા બધા એવા લોકો છે કે જે અહીંયા તન મન અને ધનથી આ ક્યાડા પરિવારના સુંદર મજાના ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય આયોજનને સફળ બનાવવામાં મહેનત કરી રહ્યા છે. તન મન અને ધનરૂપી સહકાર સહયોગ વડે આ સુંદર મજાનું આયોજન જે છે સફળ થતું હોય છે. ત્યારે કેટલાક દાતાશ્રીઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. દાતાશ્રીઓના આદર અને સત્કાર તરફ જ્યારે આપણે આગળ વધવું છે ત્યારે જે દાતાશ્રીઓના નામ અત્રેથી જાહેર કરું વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો અને આદર સાથે પૂજ્ય દાદા પાસેથી આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. સંજયભાઈ કાનજીભાઈ ક્યાડા, આપે કંકોત્રીમાં નામ વાંચ્યું હશે. 2,01,000 રૂપિયાની જેમની રકમ જેમણે અનુદાન આપ્યું હતું. સંજયભાઈ કાનજીભાઈ ક્યાડા અહીંયા આવ્યા દાદા ગઈકાલે અને અહીંનો માહોલ જોયો, અહીંની પવિત્રતા, અહીંની દિવ્યતા અને અહીંની ભવ્યતા નિહાળ્યા બાદ, સવારની પોથી યાત્રા જોયા બાદ માતાજીએ કંઈક એવી એમના હૃદયની અંદર કંઈક એવી દ્રષ્ટિ કરી હશે અને કંઈક એવો ઈશારો કર્યો હશે કે 2,01,000 માંથી અનુદાન એમની રકમ વધારી 3,21,000 રૂપિયાનું અનુદાન આપણા કથાની અંદર જેમણે આપ્યું છે એવા સંજયભાઈ કાનજીભાઈ ક્યાડા હું વિનંતી કરીશ આપ મંચ પર વ્યાસાસને પૂજ્ય દાદા પાસે પધારશો, આપનો આદર સત્કાર સ્વીકાર કરશો. દાતાશ્રીઓને આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. કહેવાય છે ને કે પંછી પાણી પીને સે ન ઘટે સરિતા નીર, ધર્મ કરો ધન ન ઘટે ને કૃપા કરે રઘુવીર. એક ઝરણું જતું હોય એમાંથી કોઈ પંખીડું પાણી પીવે તો એ ઝરણાના એ નદીના નીર ઓછા ન થાય એવી રીતે માતાજીએ જે આપ્યું છે એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી આજે ક્યાડા પરિવારના આવા સુંદર યજ્ઞની અંદર આપ અર્પણ કરી રહ્યા છો. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. એવા જ દાતાશ્રી રકમ ન બોલવાની શરતે શનિભાઈ સુરેશભાઈ પટેલ અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ મંચસ્થ થશો અને પૂજ્ય દાદા પાસેથી આપ આદર સત્કાર સાથે આશીર્વાદ ગ્રહણ કરશો. ત્યારબાદ એવા જ અમદાવાદથી ચિરાગભાઈ ભીખુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. વિનંતી કરીશ આપ પણ મંચ પર આવશો. દાતાશ્રી છે આપણે તાળીઓના ગડગડાટ વડે એમનો આદર અને સત્કાર કરીશું. રૂપિયા 2,51,000 જેમના તરફથી અર્પણ કરવા આવ્યા છે અમદાવાદના વતની ગોપાલભાઈ કાંતિભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. વિનંતી કરીશ આપ મંચ પર ઉપસ્થિત થશો. વ્યાસાસનેથી આપનો આદર અને સત્કાર સ્વીકારશો. આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે આપણા તમામ શુભ્ન દાતાશ્રીઓને વધાવીએ. સાથે સ્વર્ગવાસી મિલનભાઈ મહેશભાઈ એમના સ્મરણાર્થે BM ક્યાડા ઇન્ટરનેશનલ સ્કૂલ અમારે આદરણીય મહેશભાઈ બાબુભાઈ ગામ રાજકોટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ મંચસ્થ થશો. 2,51,000 રૂપિયાનું દાન મહેશભાઈ તરફથી અર્પણ કરવામાં આવે છે. એમને આપણે ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. સાથે સમગ્ર ક્યાડા પરિવારના જેટલા પણ ભાઈઓ બહેનો જ્યાં જ્યાં ઘર પરિવાર વસે છે અને સાથે ક્યાડા પરિવારની જેટલી બહેનો દીકરીઓ જે પરણેલી છે વસે છે ત્યાં સુધી કંકોત્રી, આમ તો અત્યારે ડિજિટલ યુગ છે, આપણે સૌ જાણીએ છીએ કે લગ્નના આમંત્રણ હોય, વાસ્તુના આમંત્રણ હોય, બધા ડિજિટલ જ આવતા હોય છે, ફોનની અંદર આવે એટલે ઘડીક આપણને એમ થાય કે ફોનમાં ફોટો 501 રૂપિયાનો પાડીને મોકલી દઈએ એમ, પણ છતાંય આપણે વ્યવહાર તો જવું જ પડતું હોય છે. પણ આ ડિજિટલ યુગની અંદર ક્યાડા પરિવારનો આવો સુંદર મજાનો હૃદયનો ભાવ કે આપણે ઘરે ઘરે કંકોત્રી પહોંચાડવી છે. આ ઘરે ઘરે કંકોત્રી પહોંચાડવામાં જે સંપૂર્ણ કંકોત્રીના ખર્ચના દાતાશ્રી છે મેટ્રો ઓફસેટ સુરત, રાજકોટ અને જુનાગઢની અંદર જેમનું યુનિટ ચાલે છે એવા મનસુખભાઈ ક્યાડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. મનસુખભાઈને વિનંતી કરીશ આપ મંચ પર વધારશો અને આદર સત્કાર સ્વીકાર કરશો. આપણે સૌ ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે મનસુખભાઈને વધાવીએ. અને હવેથી જેટલી હું અહીંયાથી કંપનીઓના નામ બોલું છું ને પાછળ મારો એક એવો આગ્રહ રાખીશ કે ક્યાડા પરિવારના જેટલા પણ વતનીઓ આજે અહીંયા સામે બેઠા છો એ તમામ જ્યારે ભવિષ્યની અંદર આપણને સેવાની જરૂર પડે તો ચોક્કસથી આપણા ક્યાડા પરિવારના ભાઈઓને જ ફાયદો થાય એવી રીતે આપણે એમનો ચોક્કસથી સંપર્ક કરીશું. આ દાતાશ્રીઓના આદર સત્કાર થાય છે અને તમે તાળી છે ને બહુ થોડી એવી પાડો છો. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણા સમસ્ત ક્યાડા પરિવારના આયોજનની અંદર જેમણે ધનરૂપી સહયોગ આપ્યો છે. હોય તો ઘણા પાસે સાહેબ અભરે ભરાણું હોય પણ એમાં ખીચામાં હાથ નાખતા જીગર તો હાલવી જોઈએ ને અમિતભાઈ, એ નથી હાલતી ઘણાની. ઉપરવાળાએ દીધું તો ઘણું છે, માં ખોડિયારના આશીર્વાદ તો હોય પણ એમાંથી દેવું ને એ બહુ મોટી વાત છે. કહેવાય છે ને કે સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં કંઈક દેવું એ તો વહમું લાખા વિસ્યા. આમ કરવાનો સમય થાય એ તો લગભગ બધાને ગમતો જ હોય પણ આમ કરવાનો અવસર છે ને ઘણા ઓછા લોકોના જીવનમાં આવતો હોય છે. અને ત્યારે આવા દાતાશ્રીઓ
ટાણું મળ્યું છે ને ત્યારે નાણું આપ્યું છે, નગર ટાણા હોય પણ નાણાં ન હોય અને નાણાં હોય પણ ટાણા ન હોય, આવા અવસર હોય. એટલે દાતાશ્રીઓને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. સાથે મહેમાનશ્રીઓ ઉપસ્થિત છે. અમારા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17ના કોર્પોરેટર બેન શ્રી સ્વાતિબેન ક્યાડા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને સાથે એમના પતિ એટલે પ્રજ્ઞેશભાઈ ક્યાડા જેઓ એડવોકેટ છે. બંનેને વિનંતી કરીશ આપ વ્યાસાસને ઉપસ્થિત થઈ અને આદર અને સત્કાર સ્વીકાર કરશો. આપણે સ્વાતિબેન અને પ્રજ્ઞેશભાઈને ખૂબ બધી જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવે. સુરત મહાનગરપાલિકાની અંદર જેમની અવિરત સેવા છે, પોતાના વિસ્તારના વિકાસ પ્રગતિના કાર્યોની અંદર જેમનો સિંહ ફાળો છે, એવા આપણા ક્યાડા પરિવારનો ગૌરવ સ્વાતિબેનને જોરદાર તાળીઓથી વધાવો. દરમિયાન તાળી પાડવામાં પાપ આવે ને, એ બધું પાપ અહીંથી હું લેતો જાય છે, એની હું તમને ગેરંટી આપું છું. કાંઈ નહીં આવે, જરાય પણ પાપ નહીં. જેટલા પણ મંચસ્થ મહેમાનો થાય છે એ બધા જ અહીંયા પોતાના હૃદયની લાગણીઓ સાથે કહેવાય છે ને કે તમે મન મૂકીને વર્ષો આ ઝાપટા આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, આ માવઠા આપણને નહીં ફાવે. એટલે માવઠા જેવી તાળી પાડવાનું રહેવા દો. એકવાર મુશળધાર વરસાદ વરસતો હોય એમ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે મહેમાનો અને દાતાશ્રીઓને વધાવો. આમ તો મને ખ્યાલ છે શ્રી ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ, ગામ ઝુંડાળા, સમસ્ત ક્યાડા પરિવાર, સમગ્ર ગુજરાતની અંદર જેટલો ક્યાડા અને ક્યાડા પરિવાર વસે છે એ તમામની આસ્થાનું પ્રતીક એટલે આ માં ખોડિયારનું મંદિર. અહીંયા ક્યારેય મને ખ્યાલ છે રસીદ કે પાવતીની સિસ્ટમ નહોતી, કોઈ પણ જાતની પહોંચ ફાડવામાં આવતી નહોતી. જે તમે અહીંયા આપીને જાઓ એ કાંઈક ને કાંઈક માત્ર માતાજીના ભાવથી તમે અર્પણ કરતા હોય અહીંયા સ્વીકારવામાં આવતું. પણ હવે આ ચેરિટેબલ આપણું જે શ્રી ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ છે એનો ભવિષ્યના કંઈક એવા હેતુ હિતેશભાઈ અને એમની સમગ્ર ટીમ, એમની કમિટી, ખૂબ તમને એમનું કામ ગમતું હોય તો એકવાર કમિટીને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. કારણ કે કંઈક પોતાનો જીવનકાળની દરમિયાન પોતાની પણ ઘર હોય, પોતાનો પણ વ્યવસાય હોય, એ ઘર વ્યવસાય છોડી 1.5-2 મહિનાથી આપણા માટે તો આ કથા 9 દિવસની છે. પણ આ જે કમિટી કામ કરી રહી છે, હિતેશભાઈ છે, હિંમતભાઈ છે, હસમુખભાઈ છે, અનિલભાઈ છે, ઘણા બધા લોકો છે, નામ લઈ તો સવાર સુધી નામ લેવાય. એ તમામ લોકો માટે આ કથા છે ને એ 3-3, 4-4 મહિનાનું આ ફળ છે કે 3-3, 4-4 મહિનાથી ઘરે બહુ ઓછો ટાઈમ આપ્યો હોય, વ્યવસાયમાં ઓછો સમય આપ્યો હોય, ત્યારે આવી કથાનું સુંદર મજાનું આયોજન થતું હોય અને તોય આમાં ઘણાને ફરિયાદ હોય કુલરમાં તો પાણી નથી. એટલે આ 9 દિવસ માટે મને કાંઈ કીધું નથી, પણ હું અહીંયા આવીને સાંભળતો હોય એ ઉપરથી કહું છું, આ 9 દિવસ માટે બાપલિયા કદાચ પીવાનું પાણી ઘટે તો ઘરેથી લેતા આવજો, બાટલા ભરતા આવજો. સાથે સાથે કુલરમાં પાણી ઘટતું હોય તો ઘડીક ગરમ પવન આવશે. મેં જોયું 3:30 થાય એટલે ટાઢો પવન મંડે જ આવવા, એટલે વાંધો નથી આવતો. એટલે જરાક બધી કોઈ પણ જાતની અગવડતા છે ને એ અગવડમાંથી કાઢી અને આપણે આપણો લગાડીને સગવડતા કરવાની છે. એ જવાબદારી ક્યાડા પરિવારના જેટલા લોકો અહીંયા બિરાજમાન છે ને એ બધાયની છે. આપણા હૃદયની અંદર માં અંબા, પરાંબા, જગદંબા, રાજરાજેશ્વરી, ખોડિયાર માના ગુણ ગાવા અને માતાજીનો ભાવ પ્રગટ કરવો, એમ બી એ જવાબદારી પૂજ્ય વ્યાસાસનેથી પૂજ્ય દાદાએ સ્વીકારી છે. સાથે સુંદર મજાનો સંગીતનો માહોલ એમના સંગીતકારો કરી રહ્યા છે. સારી સાઉન્ડની જવાબદારી મારુતિ સાઉન્ડવાળા ભાઈ છે. લાઈવની જવાબદારી સમગ્ર વિશ્વભરની અંદર આપણું આ 9 દિવસીય આયોજન લોકો ઘરે બેસી અને કચકડા પોતાના હાથમાં, હથેળીમાં, મોબાઈલમાં જોઈ શકે એ માટેનું સુંદર આયોજન એ ધનજીભાઈ ને એમની ટીમ દ્વારા 4K મૂવી કેસરી સુરત દ્વારા થયું છે. એમને તાળીઓથી વધાવો. બધાએ થોડીક જવાબદારી લીધી છે. તો હું એમ કહું છું કે અહીંયા બેઠા એ જવાબદારી એટલી લ્યો કે અગવડતામાંથી કાઢીને સગવડતાનો એ આપણે હાથે પૂરી સંપ સહકાર સંગઠનથી આ 9 દિવસીય યજ્ઞ જે છે એ સુપેરે સફળ થાય એવો આપણે આજે પ્રથમ દિવસે અહીંયા જ્યારે પ્રણ લેવો છે ત્યારે વાત કરતો હતો ભવિષ્યના હેતુની. તો હિતેશભાઈની એવી ઈચ્છા હતી કે જે કાંઈ પણ ફંડ કે જે કાંઈ પણ ફાળો આપણા સમગ્ર કથા દરમિયાન આવે છે પૂજ્ય દાદા, અને જે કાંઈ પણ અહીંયા રકમ આવે છે, રકમમાંથી કથાના ખર્ચમાંથી જે રકમ આપણી પાસે શેષ બચે છે એ રકમમાંથી સુંદર મજાનો આયોજન અને સુંદર મજાનો વિચાર જો તમને આનંદ આવે તો હિતેશભાઈ એમની ટીમને જોરદાર તાળીઓથી વધાવજો. તમને ગમે તો ક્યાડા પરિવારની જે દીકરીઓ હોય, જરૂરિયાતમંદ દીકરીઓ, એ ક્યાડા પરિવારની દીકરીઓના સમૂહ લગ્નની શુભ શરૂઆત એ આ કથાના વિરામ બાદ, આ કથાના વિશ્રામ બાદ થાય એવી આ કમિટીની એક જોરદાર ઈચ્છા છે. તો એમાં તમારી થોડીક એવી સહકારની જરૂર છે, આપના થોડાક એવા સાથની જરૂર છે. જે એવા કોઈ બાળકો હોય જરૂરિયાતમંદ આપણા ક્યાડા પરિવારના કે પરિવારની કદાચ આગળ ભણાવી શકવાની કે આગળ વધારવાની એ બાળકની અંદર, એ પરિવારની અંદર કદાચ એવું કહી શકાય કે કેપેસિટી ન હોય તો એવા બાળકોને અભ્યાસની અંદર આગળ વધારવા, એ કોઈ મોટો વ્યક્તિ રોજગાર અર્થે જઈ શકે એ માટે યુવાનોને આગળ વધારવા એવા સુંદર મજાના કાર્યો આ કથાના માધ્યમથી જ્યારે થવાના છે, માં ખોડિયારના માધ્યમથી જ્યારે થવાના છે, ત્યારે આપ સૌને વિનંતી છે કે આ યજ્ઞની અંદર જવતલ રૂપી થોડી આહુતિઓ આપણે પોતાના ખિસ્સામાંથી માં લક્ષ્મી રૂપે અહીંયા અર્પણ કરતા રહીએ કે જેથી કરી અને કોઈ એક વ્યક્તિ નહીં પણ આપણે સમગ્ર ક્યાડા પરિવારના વતનીઓ કહી શકે કે આ કથા અમારી છે, આની અંદર અમારું આટલું યોગદાન છે. આ બાળક
બાળક આજે ભણી રહ્યો છે, 10,000 રૂપિયાની ફી ભરી છે, તો 1 રૂપિયો છે ને એ મારા ભાગમાંથી ગયો છે, એવો હૃદયથી એવા ગર્વથી આપણા દીકરાને વાત કરી શકીએ ને, એ માટે આ માં ખોડિયારે આપણને આજે અવસર આપ્યો છે, આ ટાણું આપ્યું છે. આ ટાણાને મોકાને પકડી લેવાની બસ વાત છે. ત્યારે જે જૂના જે કંકોત્રી અંદર લખેલા દાતાશ્રીઓ છે એમની નામની યાદી અત્રેથી જાહેર કરું છું. 2,51,000 રૂપિયા ખોડિયારમાંના નામ પર અર્પણ કરવામાં આવે છે. એમને તાળીઓના ગડગડાટ સાથે વધાવો. ₹2,51,000 શ્રી રમેશભાઈ ભીખાભાઈ ક્યાડા, ગામ ઝુંડાળા. ₹2,51,000 સ્વર્ગવાસી રામજીભાઈ ઠાકરસિંહભાઈ ક્યાડા, ગામ ભેડા પીપળિયા. ₹2,51,000 સ્વર્ગવાસી કાંતિભાઈ પરસોત્તમભાઈ ક્યાડા, અમદાવાદ. ₹2,51,000 સ્વર્ગવાસી પરસોત્તમભાઈ શામજીભાઈ ક્યાડા, અમદાવાદ. ₹2,51,000 સ્વર્ગવાસી મિલનભાઈ મહેશભાઈ ક્યાડા, ગામ રાજકોટ. ₹2,51,000 સ્વર્ગવાસી રવજીભાઈ પરબતભાઈ ક્યાડા, પ્રાંચી. ₹2,51,000 સમસ્ત ક્યાડા પરિવાર જાળિયા ગામ તરફથી અર્પણ કરવામાં આવે છે. ₹2,51,000 શ્રી જીવરાજભાઈ વશરામભાઈ ક્યાડા, ગામ ઝુંડાળા. ₹2,51,000 સ્વર્ગવાસી લાલજીભાઈ શામજીભાઈ ક્યાડા, ગામ અમદાવાદ. ₹2,51,000 શ્રી દિલીપભાઈ કાંતિલાલભાઈ ક્યાડા, રાજકોટ. 3,21,000 શ્રી સંજયભાઈ કાનજીભાઈ ક્યાડા. ₹1,51,000 શ્રી શારદાબેન હરકાંતભાઈ ક્યાડા, રાજકોટ. 1,21,000 સમસ્ત ક્યાડા પરિવાર, ગામ નવાગામ. ₹1,21,000 શ્રી મનુભાઈ છગનભાઈ ક્યાડા, ગામ મોટા માંડવડા. ₹1,11,111 શ્રી ભગવતી ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ, ગામ કાળાસરવાળા. ₹1,11,111 સ્વર્ગવાસી જયાબેન ભવાનભાઈ ક્યાડા, ગામ રાજકોટ. ₹1,11,111 સ્વર્ગવાસી બચુભાઈ ભીખાભાઈ ક્યાડા, ગામ રફાળા. ₹1,01,000 ભેડા પીપળિયાનું સમસ્ત ક્યાડા પરિવાર. ₹1,01,000 સ્વર્ગવાસી દિવાળીબેન રવજીભાઈ ક્યાડા. ₹1,00,000 ઝુંડાળા ગામનો સમસ્ત ક્યાડા પરિવાર. ₹55,555 સ્વર્ગવાસી બચુભાઈ જસમતભાઈ ક્યાડા. ₹55,555 ક્યાડા પરિવારની રાજકોટની સ્નેહમિલન કમિટી તરફથી. ₹51,000 શ્રી પ્રણવભાઈ વશરામભાઈ ક્યાડા, ગામ ઝુંડાળા. ₹51,000 શ્રી સંજયભાઈ વજુભાઈ ધારી ગુંદાળા. ₹51,000 શ્રી પ્રદીપભાઈ ગિરધરભાઈ, ગામ ઝુંડાળા. ₹51,000 શ્રી મનસુખભાઈ વલ્લભભાઈ, ગામ ઝુંડાળા. ₹51,000 શ્રી સૌજીભાઈ મોહનભાઈ, ગામ ઝુંડાળા. ₹51,000 સ્વર્ગવાસી બાવાભાઈ જસાભાઈ, સ્વર્ગવાસી જવીબેન બાવાભાઈ, સ્વર્ગવાસી મનુભાઈ બાવાભાઈ. ₹51,000 શ્રી વિલાસભાઈ શંભુભાઈ, ગામ ઝુંડાળા. ₹51,000 સ્વર્ગવાસી હાર્દિકભાઈ જગદીશભાઈ ક્યાડા, સાપર. અને ₹51,000 અશોકભાઈ ઉમાકાંતભાઈ ક્યાડા તરફથી અર્પણ કરવામાં આવે છે. આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટ વડે આ દાતાશ્રીઓને વધાવીએ. સમગ્ર કથાની અંદર તન મન અને ધનથી જેમણે સહકાર આપ્યો છે એમને ફરીથી અહીંયા મંચ પરથી સહૃદય આભાર વ્યક્ત સાથે સૌને અભિનંદન. ₹11,000 વિપુલભાઈ દેવરાજભાઈ ક્યાડા. ₹11,000 સ્વર્ગવાસી કુરજીભાઈ નાનજીભાઈ ક્યાડા. ₹15,101 હિતેશભાઈ પરસોત્તમભાઈ ક્યાડા, ગમા પીપળિયા. ₹51,000 વિનુભાઈ કચરાભાઈ જીવાપર. ₹51,000 સંજયભાઈ વજુભાઈ જૂનીધારી. ₹5100 રાજેન્દ્ર કુમાર ભીખુભાઈ ક્યાડા. ₹1100 રમેશભાઈ રવજીભાઈ ક્યાડા, ગામ રફાળા. તમામ દાતાશ્રીઓને આપણે ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. અને ₹5100 ચંદુભાઈ રાજાભાઈ, ગામ રાજકોટ. તમામ દાતાશ્રીઓને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ₹5,000 સ્વર્ગવાસી ધીરજલાલ નાગજીભાઈ, ગામ રાજકોટ. ₹5,000 મહેશભાઈ શંભુભાઈ ક્યાડા, ગમા પીપળિયા. ₹5100 મગનભાઈ પૂનાભાઈ ક્યાડા, રાજકોટ. તમામ દાતાશ્રીઓને ફરીથી આપણે ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. અને આવો કથાના સત્રની અંદર આપણે ફરીથી જ્યારે આગળ વધવું છે ત્યારે ફરીથી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. શ્રી કૌશિક દાદા જોશી. દેવી ભાગવતમ તત્ર પુરાણમ ભોગમોક્ષદમ. દેવી ભાગવતમ તત્ર પુરાણમ ભોગમોક્ષદમ. સ્વયં તુ શ્રાવયામાસ જન્મે જયભૂષિતમ. અમારે એન્કર કરવા વાળા થાકી ગયા. તાલી ઉપાડો, તાલી ઉપાડો. યાદ રાખજો વાલા ભક્તો, અન્યાયો પાર્જિતમ વિત્તમ. વિત્તમ એટલે પૈસા. અન્યાયો પાર્જિતમ વિત્તમ 10 વર્ષાણી તિષ્ઠતી. ગમે ત્યાંથી આખા ભારત દેશમાં કે વિશ્વ લેવલેથી તમે ગમે ત્યાંથી કમાણી કરીને આવતા હોય, અન્યાયો પાર્જિતમ વિત્તમ
એ લાવેલા વિત્તમ એટલે પૈસા 10 વર્ષાણી તિષ્ઠતી, 10 વર્ષ સુધી મારા ને તમારા ઘરમાં રહેશે. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. ગમે ત્યાંથી તમે પૈસા લાવ્યા હશો, 10 વર્ષાણી તિષ્ઠતી, 10 વર્ષ સુધી મારા ને તમારા ઘરમાં એ લક્ષ્મી બેસીને રાહ જોશે કે મને ક્યાં લઈ જાય છે. કોઈને ભણવાની જરૂર છે તો એ વિદ્યાર્થીના પુસ્તક સુધી લઈ જાય છે. પરિવારમાં કોઈ ઘર દુબળું છે, 2 ટાઈમ જમી નથી શકતા તો એના રસોડા સુધી મને લઈ જાય છે. કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં છે ને એની પાસે પૈસા નથી તો ત્યાં મને લઈ જાય છે. જો આવી કોઈ જગ્યાએ તમારી સંપદા આવા ભગીરથ કાર્યમાં નહીં જાય ને તો એ લક્ષ્મી પછી ક્યાં જશે? તો કે મદિરા પાનમાં જશે, વ્યસનમાં જશે, ફેશનમાં જશે, ન કરવાના કોર્ટ કજિયાન પોલીસ સ્ટેશનમાં જશે. હું નથી કહેતો, આ શાસ્ત્ર કહે છે. પ્રાપ્તે તું એકાદશે વર્ષે, એકાદશ એટલે 11 વર્ષ, દર વર્ષ 10 વર્ષ સુધી તમારા ઘરમાં લક્ષ્મીજી રાહ જોઈને બેઠા રહ્યા, તપ કર્યું મને હમણાં સારી જગ્યાએ લઈ જાય, મને હમણાં સારી જગ્યાએ લઈ જાય. પ્રાપ્તે તું એકાદશે વર્ષે સમૂલમ વિનશ્યતિ. 11મું વર્ષ જેવું આવશે ને એવું યાદ રાખજો. સમૂલમ, તમે જે કમાણા એ નહીં, જેટલું દાદા પરદાદાનું ભેગું કરેલું પડ્યું છે ને એ સમૂલમ વિનશ્યતિ, બધું લઈને વહી જશે. એટલે કદાચ આપણે એવું માની લેવાનું કે આપણા ઘરમાં છેલ્લું 10મું વર્ષ હોય, આપણા ઘરમાં આ 10મું વર્ષ કદાચ હશે, અને હવે જો કદાચ આવા ભગીરથ કાર્યમાં નહીં વપરાય તો બીજા કઈ જગ્યાએ તમે વાપરવા જશો આવી સારી લક્ષ્મીને? એક વખત ભાવથી આ બધા જ દાતાઓને તાળીઓના નાદથી વધાવો. તાળીઓ વગાડજો હો જ્યારે સન્માન થાય ને ત્યારે. શું કામ કહી દઉં તમને, આજે પહેલા દિવસે એટલે તમે પછી આમ તમને પાવર રે ગુકલોઝ જેટલો. આમ જો તાળીઓ નહીં વગાડો તો તમે નાગ થશો આવતા જન્મે. નાગ એટલે સર્પ. અહીંયા અતિથિનું સન્માન થતું હોય, કોઈ સાધુ પુરુષ, કોઈ બ્રાહ્મણ આવ્યા હોય ને એનું સન્માન થતું હોય, એટલે મારીને તમારી ફરજ છે કે એનું સન્માન કરવું. તાળીઓથી વિશેષ સન્માન કયું હોય? તાળીઓ પાડજો, એક્ટિવ પંચર થશે ને તો તમારા ગોઠણના દુખાવા વયા જાય, એનું સન્માન તો થવાનું જ છે. આ બધી થેરાપી છે. હમણાં આગળ આવશે દેવી ભાગવતમાં, મેં કીધું હતું ને સાયન્સ સાથે. આ બધી થેરાપી છે. આ આંગળીઓના બધા એક એક પર્વત છે. આ ગુરુ પર્વત છે, શુક્ર પર્વત છે, બુધ પર્વત છે, ચંદ્ર પર્વત છે. આ બધા પર્વતો તમારા દબાશે એટલે ગ્રહો બધા પ્રબળ થશે. એટલે પછી જન્માક્ષરમાં ગ્રહો તમને નડશે નહીં. આ બધા પર્વતો જો તમારા પાવરફુલ થશે ને તો, એટલે નહીં પાડો તો નાગ થશો. અને બાજુવાળા નહીં પાડતા હોય અને જો એને તમે નહીં પડાવો તો ઈ મદારી થાહે. હા, એટલે તમે એકલા તમારું ધ્યાન રાખીને ન બેહતા. બાજુમાં જો મદારી થયા તમારે આખી જિંદગી નાચવું પડશે. એના કરતા વધાવી લ્યો ને ભાવથી. ફરીથી એક વખત સ્વયંસેવકો, મારું ઝુંડાળા ગામ અને તમામ અતિથિઓને ભાવથી આપણે વધાવીએ. જય હો. આ ગામનો આટલો બધો સહકાર છે, સ્વયંસેવકો આટલું દોડે છે, આ કમિટી આટલું ભેગું કરીને આ બધું ભેગું કર્યું છે. આપણે તો ખાલી તાળીઓ પાડીને આનંદ જ કરવાનો છે. બહુ સરસ વાત કરી ભાઈએ. ધન બહુ આપ્યું હોય, તમે ભોગવી શકો અને ભોગવજો. હા, અમારી કોઈ એવી તમારી પાસે કોઈ અતિશયોક્તિ નથી કે તમે આમ જ કરો. તમને ભગવાને આપ્યું હોય, ખૂબ મોજ કરજો, આનંદ કરજો, કાયમને માટે દેશ વિદેશમાં ફરજો. પણ એ સંપદાને વાપરતા વાપરતા ક્યારેક આવો મોકો મળે ને ત્યાં વાવી દેજો. આવો મોકો મળે ત્યાં તમારી સંપદાને વાવી દેજો. એટલે તમને નહીં પણ તમારી પેઢીઓને જ્યારે આ છોડવા પાછા ઉગશે ને ત્યારે કામમાં આવશે. બડો બડાઈ ના કરે, બડો બડાઈ ના કરે, બડો ન બોલે બોલ. બડો બડાઈ ના કરે, બડો ન બોલે બોલ. અરે હીરા મુખ से ना कहे कि लाख हमारा मोल. हीरा मुख से ना कहे लाख
જ્યાં તમને ઈશ્વર શક્તિ આપે ને ત્યાં આવા સત્કર્મ કરી લેજો. સુત પુરાણી સુતજી વક્તા બન્યા છે, વ્યાસપીઠ ઉપર છે, અને 88,000 સનત કુમારો આ મહાત્મયને સાંભળે છે, અને નૈમી શારણ્ય સરસ મજાની ભૂમિ છે. એ જ સમયે સુતજી દિવ્ય વાત કે છે કે જીવનમાં 5 વસ્તુનું કાયમને માટે ધ્યાન રાખજો. આપણે પણ જો 9 દિવસ સુધી આ કથાને જીવનમાં ઉતારી હોય ને તો આ 5 સૂત્ર મારા ને તમારા માટે પણ છે. એમાં પહેલું સૂત્ર છે કે જીવનમાં માટે કાયમને માટે જીવનમાં સત્યનું પાલન કરજો. બહુ અઘરી વસ્તુ છે, પણ જો એક વખત માં અંબાની કૃપા થઈ જશે બધું સરળ બની જશે. જીવનની અંદર પહેલી વસ્તુ યાદ રાખજો, જીવનમાં સત્યનું પાલન કરજો. ગમે એવી તકલીફ આવે ને ક્યારેય ખોટી કોઈ પણ જગ્યાએ તમારી હાજરી ન પુરાવશો. જવાબ ન આપી શકો તો મૌનમ સંમતિ લક્ષણમ, ત્યાં મૌન થઈ જાવ, બોલવાનું નહીં, પણ બને ત્યાં સુધી સત્યનું પાલન કરજો. અને કાયમને માટે ન કરો તો કંઈ નહીં, પણ આ નવાન્ન પારાયણની અંદર બેઠા છે તો 9 દિવસ તો એક વખત સત્યનું પાલન કરી જોજો. બીજી વાત કે છે સનત કુમારો કે જીવનમાં મૌન રહેતા શીખજો. જે સમય એમ લાગે કે હવે અહીંયા બોલવું મારા માટે ઉચિત નથી તો ત્યાં મૌન થઈ જાવ, શાંત થઈ જાવ, કંઈ વાંધો નહીં. આપણા ઉપર ખીજાણા છે, સાંભળી લેવાનું. એને ખબર પડશે કે હું કારણ વગર આને ખીજાણો છું કે ખીજાણી છું, એટલે એને પશ્ચાતાપ થશે અને પછી મારીને તમારી પાસે માફી માંગશે. પણ એક ક્ષણ માટે તો મૌન થઈ જ જવું. બંને વ્યક્તિ જો ઉગ્ર બનશે ને તો એ પછી આગ લાગશે અને પછી એની અંદર ન થવાના બધા કારણો બનશે. જીવનમાં સત્યનું પાલન કરજો, જીવનમાં મૌન રહેજો. અને ત્રીજી વસ્તુ બનાવે, જ્યાં સુધી 9 દિવસ બને ને એટલા માં અંબાના તમે જપ કરજો. અહીંયા બેઠા છો ત્યાં સુધી કદાચ નહીં કરો તો કથા સાંભળો જ છો, પણ અહીંથી ઘરે જાઓ, ઘરે ગયા પછી પાછા આવો, ત્યાં સુધી બને ને ત્યાં સુધી માં ખોડિયારના માં બહુચરના જપ કરજો. સત્યનું પાલન કરજો, જીવનમાં મૌન રહેતા શીખજો, જીવનમાં કાયમને માટે બને ત્યાં સુધી જપ કરજો. ચોથું આપે છે કે બને ને ત્યાં સુધી વિચારથી દરેક કાર્ય કરજો. હું કરું છું એ યોગ્ય છે કે અયોગ્ય છે? મારાથી કોઈ જીવને દુઃખ તો નહીં પહોંચે ને? મારાથી કોઈ જીવ દુઃખી તો નહીં થાય ને? હું કદાચ આ ભાઈને આમ બોલી ગયો છું, આ બેનને મેં આવું કીધું, કદાચ એનું મન તો નહીં દુભાણું હોય ને? અમારે ભીખુદાનભાઈ ગઢવી એમ કે એના કાર્યક્રમમાં કે કદાચ કોઈ વ્યક્તિને લાફો મારીએ ને તો એ ભૂલી જશે, પણ કોઈ વ્યક્તિને કવેણ કહેશું ને તો એ આખી જિંદગી નહીં ભૂલે. કદાચ મારેલો માર ભૂલી જશે પણ એ વ્યક્તિ ક્યારેય કવેણને નહીં ભૂલી શકે. ક્યારેય એવા અવિચારમાં ખોટું ઉતાવળ કરી અને એવું પગલું 9 દિવસમાં ન ભરશો કે કોઈક વ્યક્તિને આપણાથી માનહાનિ થાય. દરેક વ્યક્તિમાં 9 દિવસ સુધી યાદ રાખજો. હો, એક પ્રમાણ આપી દઉં રવિભાઈ, 9 દિવસ સુધી તમારે આંગણે એક વ્યક્તિ એવો આવશે, પુરુષ હોય તોય ભલે, સ્ત્રી હોય તોય ભલે, બાળક હોય તોય ભલે. આ હું નથી કહેતો, માં ખોડિયાર બોલાવે છે. એક સ્વરૂપ એવું તમારા આંગણે આવશે કે જે તમે કલ્પના પણ નહીં કરી હોય, અને એવો સમય હશે કે એ સમયની પણ તમે કલ્પના નહીં કરી હોય. એ માં ખોડલ હોય તોય ભલે, માં બહુચર હોય તોય ભલે, અને જગદંબા હોય તોય ભલે. એ આવીને એમ કહેશે કે મારે જમવું છે. રાતના 12-2 વાગે, બપોરે 2 વાગે આવીને એમ કહેશે કે મારે જમવું છે. અને કદાચ જો આપણાથી એમ કહેવાય જાય કે હવે તો રસોડું સંકેલાઈ ગયું છે, હવે બપોર પછી સાંજે થશે ત્યારે આવજો. આ નાનકડી પણ મારા તમારાથી ભૂલ ન થાય ને એ વાતનું ધ્યાન રાખજો. હે, કોઈ પણ વ્યક્તિ આ 9 દિવસ સુધી આવે ને ગમે તે સમયે, અને ગમે તે હોય, મહેમાન હોય તોય ભલે, અને કદાચ અજાણો વ્યક્તિ હોય તોય ભલે, આવો. ચુંડાળા ગામની અંદર અમારી આ ક્યાડા પરિવારની કથા નથી, અમે તો એમ કહીએ કે આ ચુંડાળા ગામની કથા છે. હે, આ ગામની કથા છે. પરિવાર તો નિમિત્ત બન્યો છે, પરિવારનું તો પુણ્ય ભેગું થયું એટલે આ કથા બેસાડી દીધી. પણ આમાં જે વ્યક્તિની ઈચ્છા હશે ને એ બધાય આમાં ડૂબક્યું મારી શકશે. જેટલું ક્યાડા પરિવારને ફળ મળશે એ આ ગામની અંદર રહેનારા તમામ જીવાત્માને ફળ મળવાનું છે. કોઈ પણ વ્યક્તિ આવે ને વિચાર કરી અને એ વ્યક્તિને તમે જવાબ આપજો. અવિચારથી જવાબ ન આપતા 9 દિવસ સુધી આ વાતનું ધ્યાન રાખજો. જીવનમાં સત્યનું પાલન કરજો, મૌન રાખજો,
બને એટલા જપ કરજો, વિચારથી વ્યક્તિને જવાબ આપજો, અને પાંચમી વસ્તુ બને ને એટલો ત્યાગ કરજો. કદાચ રસોડામાં જાઓ ને રોટલી ખૂટી ગઈ હોય તો ખાલી દાળ ભાત જમી લેજો, કાંઈ વાંધો નહીં. હું તો માં અંબાનું અનુષ્ઠાન કરવા માટે આવી છે. મારે ઘરે તો રોજ 56 ભોગ છે જ ને. હે तुलसी जग में आय के कीजिए दो काम, लेने को राम नाम और देने को टुकड़ा भला. હું તો ભગવાનનું નામ લેવા માટે આવી છું. જમવાનું તો મારે ઘરે રોજ છે. ત્યાગ, કદાચ આગળ જગ્યા મળે તોય ભલે અને પાછળ મળે તોય ભલે, મારે તો માના ગુણાનુવાદ સાંભળવા છે ને, કંઈ વાંધો નહીં, તમે આગળ બેસો. જે વ્યક્તિ ત્યાગી, યાદ રાખજો અમારા ગુરુજીના શબ્દ છે, પૂજ્ય વિશ્વ હિન્દુ પરિષદની અંદર પૂજ્ય ડાયાભાઈ શાસ્ત્રી, જેને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો. આજે જે કાંઈ અમે આ કાલાવાલા તમારી આગળ કરીએ છીએ ને, આ બધોય શ્રેય અમારા પૂજ્ય ડાયાભાઈ કરુણાશંકર શાસ્ત્રીજીને જાય છે. નડિયાદની અંદર સરસ મજાની બ્રાહ્મણોની પાઠશાળા છે. 151 બ્રાહ્મણો અત્યારે ભણે છે, ને પણ નિઃશુલ્ક. અમે જે કાંઈ આજે ભણ્યા છે, આ સનાતન ધર્મની સેવા કરીએ છીએ, એનું એકમાત્ર કારણ શ્રેય છે અમારા ગુરુજી. અને એને જીવનમાં એક સૂત્ર આપી દીધું કે જો બાળકો બેટા તમારે સુખી થવું હોય ને જીવનમાં, તો અમને હૃદયસ્થ છે. અત્યારે એ મૂર્તિ હાજર નથી, એ ગુરુજી દેવ થઈ ગયા છે, પણ એની ચેતના હજી સુધી એ અમારા એક એક રૂવાડાની અંદર છે. એ બા અમને બેસાડતા, કારણ કે અમને જમવાનું ત્યાં થોડી તકલીફ હતી, એટલે જીવનમાં અમને હાથ ફેરવીને એટલું કહેતા કે જીવનમાં બેટા જમવાનું તમને રોજ મળશે. આગળ સમાજમાં તમારી રાહ જોઈને ઘણા બેઠા છે, પણ તમારી પાસે જો વિદ્યા નહીં હોય ને તો તમે અને સમાજ બેય દુઃખી થઈ જશો. તમે વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યા ભણી લ્યો, સમાજ તમારી રાહ જોઈને બેઠો છે. અને એ અમારા ગુરુજી એમ કહેતા કે જીવનમાં તમે ત્યાગી અને તપસ્વી બનો. ત્યાગ હશે, તમારા જીવનમાં તપ હશે, એટલે તમને કોઈની તાકાત નથી કે તમને આ જીવનમાં યશસ્વી અને વિજયી ન બનાવી શકે. ત્યાગ અને તપસ તમે જીવનની અંદર હશે ને, એટલે તમે જ્યાં જશો ને ત્યાં કાયમને માટે યશસ્વી બનશો અને તમે વિજયી બનશો. પણ જો ત્યાગ ને તપ નહીં કર્યું હોય તો તમને સમાજમાં કોઈ નહીં બોલાવે. જ્યાં મળે ત્યાં, જેવું મળે ત્યાં તમે સમાજ અને વેદો માટે બ્રાહ્મણનો જન્મ છે, આ વાતને ક્યારેય ભૂલતા નહીં. સમાજ તો તમને સારી જગ્યાએ બેસાડશે, સમાજ કદાચ નીચે બેસાડશે, પણ તમારો જન્મ આજે જનોઈ દીધી છે ને, એ કેવલ ને કેવલ જીવન ગુજારવા માટે નહીં, પણ અમારા ગુરુના શબ્દ છે, આ વૈદિક સનાતન ધર્મની રક્ષા માટે બ્રાહ્મણનો જન્મ થયો છે. સનાતન ધર્મ જો જીવિત નહીં હોય તો તમે કોની પાસે જઈને વાત મૂકશો? ઘરેણા મૂકવા માટે લોકર છે, પૈસા મૂકવા માટે બેંક છે, પણ સારી વાત મૂકવા માટેના ઠેકાણા ક્યાં છે? ક્યાં મૂકશો આ કળિયુગમાં તમારી સારી વાતો? કેવલ ને કેવલ જીવનમાં યાદ રાખજો, તમે સત્ય જીવનમાં સત્યનું પાલન કરશો ને તો સત્યથી મોટો ધર્મ નથી. સત્યથી મોટો ધર્મ નથી. અરે તમે મૌન રહેશો તો ચિંતા ન કરો. દેવી ભાગવત કહે છે કે મૌનથી મોટું તપ નથી. મોટામાં મોટું કોઈ તપ હોય ને તો એ મૌન છે. 5 દિવસ ખાલી મૌન રહી જોજો, તમારી શરીરમાં ઉર્જા વધી જશે. એટલી બધી ઉર્જામાં અંબા આપશે તમને. નવરાત્રિમાં બને એટલું ઓછું જમવું અને ઓછું બોલવું, એને શાસ્ત્રમાં મિત ભાષી અને મિત ભોજી કીધા છે. સત્યથી ધર્મનું પાલન થશે, મૌન રહેશો તો તપ થશે, અને તમે જપ કરશો ને તો કળિયુગમાં યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિન. મોટામાં મોટો જો કળિયુગમાં કોઈ યજ્ઞ હોય ને તો યજ્ઞ એટલે જપ યજ્ઞ છે. જપ કરશો એટલે તમારો 9 દિવસનો આ યજ્ઞ થઈ જશે. અરે તમે વિચારથી બોલશો ને તો મોટામાં મોટું જ્ઞાન એ વિચાર છે. હા, શું બોલવું ને શું ન બોલવું એ વ્યક્તિને જ્ઞાન હોય ને તો જ બોલી શકે. સત્યથી ધર્મ થશે, મૌનથી તપ થશે, જપથી યજ્ઞ થશે, વિચારથી જ્ઞાન થશે, અને તમે ત્યાગી બનશો એટલે જીવનમાં સુખ આવશે. તમે ત્યાગ કરશો એટલે 100% માં અંબા એ બાલા બહુચર તમારા જીવનમાં ખૂબ સુખો આપશે. અને એટલા બધા 9 દિવસ પછી સુખો આપશે ને કે તમે એ સુખો જીવતા જીવતા છેલ્લા શ્વાસ સુધી માં અંબાનું કાયમને માટે તમે નામ લઈ શકશો.
આ દેવી ભાગવત ગ્રંથ એ સુત પુરાણી વ્યાસજીને કેવા ભાવથી સંભળાય કે હે જીવ, ખાલી તને આ 100 વર્ષ માટે મને ને તમને અહીં સુધી મોકલા. વિચાર તો કરો, આપણે રાજકોટ છોડી કે ગમે ત્યાંથી અતિથિ પધાર્યા હશે, એ છોડીને ઝુંડાળામાં આવ્યા છો. જ્યારે તાળું માર્યું હશે ઘરમાં, ત્યારે વિચાર કર્યો હશે કે મારે 9 દિવસ પછી આ તાળું પાછું ખોલવાનું છે. એ ઘરેથી આવ્યા અને મનમાં જો ગ્રંથિ બાંધી દીધી હોય કે 9 દિવસ પછી ત્યાં જવાનું છે, એક વખત ખાલી એટલું યાદ કરજો કે ગીતાજીમાં કીધું કે તદ્ધામ પરમં ગત, મારું ને તમારું જે સાચું ઘર છે, જ્યાંથી આપણે આવ્યા છીએ, એ માં અંબા હું મારીને તમારી રાહ જોઈને નહીં બેઠી હોય કે મારા દીકરાને મેં યાત્રા માટે 100 વર્ષની મોકલો તો ક્યારે પાછો આવશે, ક્યારે પાછો આવશે. 9 દિવસ ઘર જો રાહ જોતું હોય તો જેણે ખરા અર્થમાં નૈનમ ચિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, ગીતાજીમાં પ્રમાણ છે. આ શરીર નાશવંત છે, પણ એની અંદર બેઠેલો આત્મરામ એ તો અજર અમર છે. એને કોઈ મારી નથી શકતું, શસ્ત્રો કાપી નથી શકતા, પવન સૂકવી નથી શકતો. એ જે ઘરેથી આવ્યો છે, તો શું માં અંબા ત્યાં રાહ જોઈને નહીં બેઠા હોય? વાલા ભક્તો, આ 100 વર્ષની તો ખાલી યાત્રા છે. જે ઘરે મારે ને તમારે જવાનું છે ને, એ ઘરને ક્યારેય ભૂલશો નહીં. મહાપુરુષો આ સત્સંગનો મહિમા સંભળાવતા એટલું બધું બતાવે છે, પણ આ ઘડિયાળ પણ ઊભી રહેતી નથી. અમને ક્યાડા પરિવારે પહેલા કહી દીધું છે કે દાદા, ટાઈમ ઇઝ મોર ધેન મની. સમય અમારા માટે બહુ કિંમતી છે ને અમે સમયને બહુ માનીએ છીએ. પણ મને બહુ આનંદ થાય છે. નકર શું કે ખબર છે, બહેનોને બહુ ખબર હોય, પેલો દિવસ છે ને એ કે તમે જાઓ સાંભળવા, હજી તો ત્યાં બધું રગડ ધગડ હાલતું હશે. શું કે પેલા દિવસે તમે જાઓ, અમારે કાંઈ આવવું નથી. પેલા દિવસે તો ત્યાં બધું રગડ ધગડ હશે. અરે તારું થાય ને રગડ ધગડ. હે, અમને તો આનંદ છે. જો તો ખરા, આ બાજુ તો લગભગ હવે થોડીક જગ્યા રહી છે રવિભાઈ, બાકી હવે ફૂલ થઈ જાય. અને આ બાજુ તો મને ભરોસો છે જ હુગી ખાલી રહે. હા, કારણ કે આ બાજુ શું છે કે હવે મને અહીંથી લગભગ ગિરનાર નજીક થતું હશે તમારે. હે, જુનાગઢ નજીક થાય છે ને, કારણ કે હવે વૈરાગ્ય લાગી ગયો છે કે હવે આ બધું નાશવંત છે. હવે અમારે આ બધું છોડીને પાદરમાં વહી જવું છે. હજી પણ સમસ્ત ઝુંડાળા ગામ વતી અને મારો આ ક્યાડા અને ક્યાડા પરિવાર વતી હૃદયથી હું ફરીથી બધાને આમંત્રણ આપું છું, જે પણ લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી જોતા હોય. ખૂબ આ ક્યાડા પરિવારને બધાનું ભાવ છે, એનો ભાવ રાખી અને એક વખત તો આ કથામાં પધારજો. ભાવથી અહીંયા એક વખત તમે કથા મંડપમાં આવશો ને, પછી માં અંબા એવી કૃપા કરશે, કંઈથી જવાનું મન નહીં થાય. એટલે જ્યાં પણ હોય ભાવથી પધારજો. આ સત્સંગનો બહુ મોટો મહિમા છે. આ સત્સંગનો એટલો બધો મહિમા છે કે નારદજી એક વખત ભગવાન વિષ્ણુ પાસે જાય છે. એક નાની વાત કહી દઉં, પછી 2 મિનિટ માટે ધૂન અને પછી આરતી છે. કારણ કે તમને હું એક દેખાવું છું, પણ મને તમે બધાય દેખાવ છો. કોઈની ઘડિયાળ સામું ધ્યાન જાતું હોય, કોઈ ચપ્પલની થેલી ગોતતા હોય. નાનકડો સત્સંગનો મહિમા કહી દઉં કે સત્સંગ જો જીવનમાં ઉતરી જાય ને તો જીવની સી ગતિ થાય. નારદજી ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠમાં જાય છે અને ભગવાન નારાયણને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, આ બધી ભાગવત કથા, દેવી ભાગવત રામાયણમાં બધાય શાસ્ત્રીજી, બધાય મહાપુરુષો, આ સાક્ષાત જેણે ગ્રંથો લેખાઈ વ્યાસજી એમ કે છે કે સત્સંગનો મહિમા મોટો, સત્સંગનો મહિમા મોટો. સત્સંગ એટલે શું મારે જાણવું છે. આજે મને તમે પ્રમાણ આપો. આજે મારે પ્રમાણ જોઈએ છે કે સત્સંગથી શું મળે, સત્સંગથી શું થાય અને સત્સંગથી જીવની ગતિ કેવી મળે. આ સત્સંગ સાંભળીને તો હવે આ તબલા તૂટી ગયા, આ મંજીરાનો નાદ વયો ગયો, પણ અમને સત્સંગ સમજાણો નહીં હજી. સત્સંગ છે શું? અને એ જ સમય કે છે ભગવાન નારાયણ વૈકુંઠની અંદર, નારદજી તમારી જિજ્ઞાસાથી સાંભળવું છે. નારદજી કે હા પ્રભુ, એટલે તો તમારી પાસે આવ્યો. મને જિજ્ઞાસા છે, મારે જાણવું છે.
આ દરેક જીવાત્મા ભૂતલ ઉપર આટલા બધા કળિયુગમાં હેરાન થાય અને એ જો સત્સંગ નહીં સાંભળે, સત્સંગનો મહિમા એને નહીં ખબર પડે, તો એ ઝુંડાળામાં બીજા દિવસે કથામાં નહીં જાય. એટલે તમે મને સત્સંગનો મહિમા અત્યારે જ કયો, સત્સંગનો મહિમા શું છે? કંઈ વાંધો નહીં, એક કામ કર, સામે જે ગટર દેખાય છે એ ગટરમાં જો દેખાય છે, નારદજી કે હા પ્રભુ, એ ગટરમાં એક કીડો છે, એ કીડાના કાનમાં જઈ અને એમ કે સત્સંગ એટલે શું? નારદજી મંદ મંદ હાસ્ય કરે અને ભગવાન વૈકુંઠાધિપતિને પૂછે છે કે અરે ભગવાન, તમે આવું કેમ કહો છો? એ ગટરના કીડા પાસે જઈને હું એને શું પૂછી શકું? એ શું જવાબ આપે? સત્સંગ એટલે શું? ભગવાન વિષ્ણુપતિ કહે છે કે કમલાપતિ કે નારદજી, તમે પ્રશ્ન ન પૂછો મને, તમે જે પ્રશ્ન પૂછો છો એનો હું તમને ઉત્તર આપું છું. તમારે સત્સંગ જાણવો છે? કીડા પાસે જઈને એના કાનમાં એટલું બોલો કે સત્સંગ એટલે શું? જ્યાં નારદજી એ ગટરના કીડા પાસે જાય, નીચા નમી અને નારદજી એના કર્ણની અંદર કાનમાં ખાલી એટલું જ બોલે કે સત્સંગ એટલે શું, ત્યાં તો કીડાના શરીરમાંથી પ્રાણ નીકળી ગયો, કીડાનું મૃત્યુ થઈ ગયું. નારદજી વંચિત જોતા રહીએ કે આ શું થયું પ્રભુ? વૈષ્ણુ પરમાત્મા પાસે વૈકુંઠમાં જાય, ભગવાન એને સત્સંગનો મહિમા પૂછો, કીડો મરી ગયો. ભગવાન કે ન હોય. અરે નારદજી કે હા પ્રભુ, કીડાનું મૃત્યુ થઈ ગયું, એ તો મૃત્યુ પામ્યો. કંઈ વાંધો નહીં, સામે તને પેલું વૃક્ષ દેખાય છે? હા પ્રભુ, પણ તમે મને સત્સંગનો મહિમા કહો ને તમે બધું મને આમથી આમ શું કામ દોડાવો છો? અને નારદજી હું કહું એટલું કરો. વૃક્ષ દેખાય છે? હા. એ વૃક્ષમાં માળો દેખાય છે? હા. એમાં તમને પોપટનું બચ્ચું દેખાય છે? નારદજી કે હા. એ પોપટના બચ્ચાને જઈને પૂછો કે સત્સંગ એટલે શું? જ્યાં એ વૃક્ષ પાસે, માળા પાસે, એના બચ્ચા પાસે જઈને કાનમાં પૂછે નારદજી કે સત્સંગ એટલે શું, ત્યાં તો એ પોપટનું બચ્ચું મૃત્યુ પામે છે. નારદજી આમ અસ્તવ્યસ્ત થઈ ગયા, નારદજીને ચિંતા વધી ગઈ, વ્યાધિ વધી ગઈ. અરે પ્રભુ, આ શું કરો છો તમે? પેલું કીડો મરી ગયો, આ પોપટનું બચ્ચું મરી ગયું, મને જવાબ આપો ને. આ બધા જીવાત્માનું મારા ઉપર પાપ લાગે છે. કંઈ વાંધો નહીં, હવે એક કામ કરો, છેલ્લી વાત મારી માનો. શું? તો કે તમને પેલી ગાય દેખાય છે ગામની અંદર? હા. એ ગાયને ત્યાં હમણાં જ તાજું વાછરડું જન્મ્યું છે, એ તાજા વાછરડાને પૂછો સત્સંગનો મહિમા. નારદજી બે હાથ જોડીને કે ભગવાન, કીડો મરી ગયો વાંધો નહીં, પોપટનું બચ્ચું મરી ગયું વાંધો નહીં, હવે જો આ ગાયનું વાછરડું મળશે ને, મને ગૌ હત્યાનું પાપ લાગશે. હે વૈકુંઠાધિપતિ કમલાપતિ, હા ગાવો મેં અગ્રતઃ સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ, અરે ગાવો મેં હૃદયમ સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ. એમ પ્રભુ, આ જેની અંદર 33 કોટી દેવતાનો વાસ છે, અને જો આ વાછરડું મૃત્યુ પામશે ને તો મને ગૌ હત્યા, બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. ભગવાન કે ચિંતા ન કરો, હું મોકલું છું ને, તમે એક વખત એના કાનમાં જઈને પૂછો તો કે સત્સંગ એટલે શું. જ્યાં નારદજી ધીમે રહી અને વાછરડા પાસે જાય અને એના કાનમાં બોલે કે સત્સંગ એટલે શું, ત્યાં તો એ વાછરડાનું પણ મૃત્યુ થાય છે. નારદજી બહુ દુઃખી થઈ ગયા, હૃદયમાં વિષાદ થઈ ગયો, આત્મશ્લાઘા થઈ ગઈ કે હવે આની કરતા તો ન ગયો હોત ને તો સારું હતું. બહુ જીવ દુઃખી થાય, પછી એમ થાય કે હવે આની પાસે મેં ન માગ્યું હોત તો સારું હતું. આ ક્યાં મેં આની પાસે કાળું મોઢું કર્યું? કીડો મરી ગયો, આ પોપટનું બચ્ચું મરી ગયું, આ વાછરડું મરી ગયું, મને કેટલું પાપ લાગ્યું. ભગવાન હવે સત્સંગનો મહિમા કયો. ત્યારે છેલ્લી વખત નારદજી કહે છે કે પ્રભુ, એક વાત મારી તમે દેવર્ષિ માનો. શું? તો કે આ ગામની અંદર જ્યાં વાછરડું મર્યું ને, એની બાજુમાં જ નગરના શેઠ રહે છે, અને એ શેઠને ત્યાં 10 વર્ષ પછી એક નાનકડો બાળકનો જન્મ થયો છે. એને જઈને પૂછો કે સત્સંગ એટલે શું. નારદજી બે હાથ જોડીને કહે છે કે ભગવાન, એને 10 વર્ષે એની ત્યાં દીકરો થયો છે. હા જોજો, આ વાછરડું ના બધાય તો જીવાત્મા હતા, પણ જો આ મને પાપ લાગશે ને તો એ શેઠનું બધું મને નિસાસા લાગી જશે. એ શેઠાણીનું મૃત્યુ, એના આંસુ મને પાપનો ભાગીદાર બનાવશે. વૈકુંઠાધિપતિ કમલાપતિ કે ચિંતા ન કરો દેવર્ષિ, તમે જાઓ તો ખરા, તમે એક વખત પૂછો. જ્યાં જાય છે ત્યાં તો એ જ સમયે જ્યાં જાય અને સાક્ષાત સુમધુર સંગીત વાગવા લાગ્યું, અને એ જ સમયે પૂછે છે નારદજી નારાયણ નારાયણ બોલતા બોલતા એ ગામની અંદર નગર શેઠને ત્યાં જાય. શેઠને ત્યાં જઈ અને એ બાળકના કાનમાં જઈ અને પૂછે છે કે સત્સંગ એટલે શું, સત્સંગ એટલે શું. ત્યાં તો એ બાળકના હાથ ઊંચા થઈ ગયા. બાળક બે હાથ ઊંચા કરી અને તાલી પાડે છે. અરે નારદજી, તમે સત્સંગનો મહિમા મને પૂછો છો? જે ગટરમાં કીડો હતો ને એ હું જ છું. તમે સત્સંગનો મહિમા કીધો એટલે પોપટનું બચ્ચું બની ગયું.
અરે એ જ પોપટનું બચ્ચું પણ હું જ છું. તમે સત્સંગનો મહિમા કીધો એટલા માટે ગાયને ત્યાં વાછરડું બની ગયો. અરે ગાયને ત્યાં વાછરડું હતું અને તમે મને સત્સંગનો મહિમા કીધો ને એટલા માટે નારદજી મને મનુષ્યનો દેહ મળી ગયો. હવે આનાથી મોટો સત્સંગ બીજો શું કહું હું તમને? આનાથી બીજો મોટો સત્સંગ હું તમને શું કહું? ઈ કીડોય હું છું, પોપટનું બચ્ચું હું છું. આ બધાયમાંથી ફરતા ફરતા તો હવે મને સરસ મજૂનો મનુષ્ય બનાવી દીધો. અને હવે જો સત્સંગ એટલે શું એવું પૂછવા જશું તો આપણાથી બીજા બળભાગી કોણ કહેવાશે? હવે તો સત્સંગનો મહિમા શું છે ખબર પડી ગઈ છે. આવો એ જ ભાવ અને એ જ સત્સંગના મહિમાને 2 મિનિટ માટે હરિગુણ ગાય અને આ કથાને જ્યાં સુધી કથા વિરામ પામે અને આરતી ન થાય, મારી કરબદ્ધ પ્રાર્થના છે કથા શ્રવણ કર્યા પછી આરતી અને પ્રસાદ એ કથાની સાચી આ વિરામ છે. તો ભાવથી 2 મિનિટ માટે ભગવાન એ રઘુરામને યાદ કરી અને ફરીથી આ કથાના દોરને આગળ આપણે લઈ જઈએ. આવો ભાવ और श्रद्धा के साथ. हरे रामा राम राम सीता राम राम राम. 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 हरे रामा राम राम सीता राम राम. हरे रामा राम राम सीता राम राम राम. हरे रामा राम राम सीता राम राम. हरे रामा राम राम सीता राम 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 राम राम. अम्बे अम्बे बोल, अम्बे अम्बे बोल, जय अम्बे अम्बे बोल. भाव के साथ. अम्बे बोल, अम्बे अम्बे बोल, अम्बे अम्बे बोल, अम्बे अम्बे बोल. तू खोडल खोडल बोल, 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 खोडल खोडल बोल. अम्बे अम्बे बोल, 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 अम्बे अम्बे बोल. बोलो देवी भागवत महापुराण की जय. श्री द्वारिकाधीश की जय. बाल कृष्ण लाल की जय. कुलदेवी मात की जय. श्री खोडियार मात की जय. श्री बहुचर मात की जय. नव दुर्गा मात की जय. रामचंद्र भगवान की जय. हनुमान जी महाराज की जय. सद्गुरु भगवान की जय.
अब अपने मात पिता धर्म की अधर्म का प्राणियों में विश्व का हिंदू सनातन धर्म की वैदिक सनातन धर्म की भारत माता की गौ माता की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर हर रोड़ा जगमग दिवड़ा थाय चांदण कंकु ना छंटाय उतारो आरती रे ओडल मानी आरती रे जगमग दिवड़ा थाय चांदण कंकु ना छंटाय उतारो आरती रे ओडल मानी आरती रे आरती क्याड़ा परिवार में थाय आनंदे सो मलकाय उतारो आरती रे ओडल मानी आरती तारो आरती रे कोडल मानी आरती रे सोना नीचे आरती ने घीना छे दीवड़ा कोडल मारा बेटा मढ़ड़ा ने माय सोना नीचे आरती ने घीना छे दीवड़ा कोडल मारी मारा मढ़मा बेटा रूड़ो ढोलकनो डबकार जीणो झांझर नो जणकार उतारो आरती रे कोडल मारी आरती तारो आरती रे कोडल मानी आरती रे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविन्दे भवं भवानी सहितं नमामि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नलेन शीतलीकरणं पुष्पैः देवाभिवन्दनं हस्तयोः देवाभिवन्दनं स्वयं च गृहीत्वात्मा रक्षणं યજમાન પરિવાર પછી આરતી ભગવાનને આપ્યા બાદ ઉપર ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय 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 भगवते वासुदेवाय ओम नमो 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 भगवते वासुदेवाय
ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે રામ 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 સીતા રામ 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 હરે શ્યામ 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 રાધે શ્યામ 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 હરે શ્યામ 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 રાધે શ્યામ 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 રામ 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 રાધે શ્યામ શ્યામ રામ 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 રાધે શ્યામ 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 હરે રામ 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 રાધે શ્યામ 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 હરે રામ 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 રાધે શ્યામ 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 હરે રામ 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 રાધે શ્યામ 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 રામ રામ રાધે શ્યામ 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 હરે રામ 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 સીતા રામ 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 કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરો સકલં રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રામ